કાંકરેજ થળી જાગીર મઠનો વિવાદ હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। થળી જાગીર મઠના ગાદીપતિ શંકરગીરીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે। અમર ભારતી મહારાજ અને તેમના જૂથના માણસો સામે આ આરોપ કરવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ અમર ભારતી મહારાજના સમર્થકોએ જાગીર મઠમાં આવીને તોડફોડ કરી હતી। સીસીટીવી કેમેરા અને વાહનોને નુકસાન કર્યું। શંકરગીરી જૂથના સમર્થકો સાથે મારામારી કરી અને શંકરગીરીને ગાદીમાંથી હટી જઈને જાગીર મઠમાંથી નીકળી જવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। સમગ્ર વિવાદની જાણ થતાં શિહોરી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગણતરીના કલાકોમાં સિદ્ધપુરમાંથી શંકરગીરીને શોધી લાવી હતી। મહત્વનું છે કે થળી જાગીર મઠના જગદીશપુરી મહારાજના નિધન બાદ ગાદીનો વિવાદ વકર્યો। દેવ દરબાર ગઢે શંકરગીરીને ગાદીપતિ તરીકે નિમ્યા હતા, જેથી સામે દસનામ ગોસ્વામી સમાજે વિરોધ ઉઠાવ્યો હતો। થોડી મત જે આવેલું છે ત્યાં બંને ગ્રુપોનો ઝઘડો ચાલે છે કે કોને મહંત બનાવો અને કોને મહંત ન બનાવો। આ પ્રોસેસની અંતર્ગત આજે અમર ભારતી મહારાજ અને તેના ગ્રુપ દ્વારા વહેલી સવારે જે છે એ થોડી મઠે જવામાં આવ્યું હતું અને ત્યાં જઈ અને જે મહંત જે બેસાડેલા હતા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। એ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે છે એનું ડીવીઆર લઈ ગયા હતા, પરંતુ પોલીસે તરત જ જગ્યા ઉપર જઈ અને જે પણ બીજા મહંત હતા તેઓ પણ હાલમાં સહી સલામત રીતે પાછા આવી ગયા છે અને બંને પક્ષોનું પોલીસ જે છે અહીં લાવી દીધા છે પોલીસ સ્ટેશન અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે। હાલમાં કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇસ્યુ નથી કે બીજી કોઈ પણ સમસ્યા નથી, પરંતુ પોલીસ આ વસ્તુની ગંભીરતા થઈ ગઈ અને જે વસ્તુની ઘટના બનેલી છે તેના ઉપર સખતમાં સખત કાયદેસરની અમે કાર્યવાહી હાલમાં કરી રહ્યા છીએ। ના એટલે પાછું આવવાની તમારી આશા ના રહે, તમે જે હોય લઈ લો। ગ્રાઇન્ડર થી તિજોરી કઈ કાપી હતી સંતરામ? તમે કાપી ગ્રાઇન્ડર થી પૈસા બાપાના હતા, દાગીના દાગીના બધું તમે લઈ ગયા? તમે લઈ ગયા કે દેદરવા લઈ ગયા? ખાલી ખમ પડ્યું તો બધું ઓટોમેટિક જાદુ જીમ ગાયબ થઈ ગયું। આ થડીનો રોજનો 50,000 રૂપિયા ગાયનો બધો ખર્ચો છે, અમે બાપુ 1 રૂપિયો રાખતા જ નતા। પણ તમે વહીવટમાં તો તમે આયા ને તો તમને ખબર હોય ને કે અંદર શું પડ્યું શું નહીં। 7 કિલો ગોલ્ડ, 46 કિલો ચોદી અને 1.5 કરોડ રૂપિયા કેશ। તમે તો મહાત્માનું નામ ખરાબ કર્યું, તમારા બધે બહુ માન હતું બધાને। સંવાદદાતા રોહિત ફોન લાઈન પર આપણી સાથે જોડાયેલા છે। રોહિત, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ થળી જાગીર મઠનો વિવાદ સામે આવ્યો છે, પોલીસ સ્ટેશને પહોંચ્યો આખો મામલો? જી સોનલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો જાગીર મઠના ગાદીપતિને લઈ છેલ્લા ઘણા મહિનાથી આ વિવાદ ચાલી રહ્યો છે। અગાઉ પણ ગાદીપતિ તરીકે બેસવા માટે વિવાદ સર્જાયો હતો, પરંતુ માંડ મામલો થાળે પડ્યો હતો, પરંતુ ફરી એકવાર આ મામલો ઉચક્યો છે અને જે કાંકરેજ જાગીર મઠના મહંત શંકરગીરી બાપુનું જે અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે તેને લઈ ફરી એકવાર વિવાદ થઈ રહ્યો છે। વહેલી સવારે જાગીર મઠમાં જઈને ત્યાં બેસાડેલા શંકરપુરી જે મહારાજ હતા તેમનું અમર ભારતી મહારાજ અને એમના જૂથના લોકો હતા તેઓએ અપહરણ કર્યું હતું। જ્યાં મઠની આજુબાજુ સીસીટીવી લગાવેલા હતા તે પણ તોડફોડ કરવામાં આવ્યા હતા, સાથે જે તમામ રેકોર્ડિંગ થયું હતું, જે સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ થયું હતું તે પોલીસના હાથે ન લાગે તે માટે ડીવીઆર લગાવેલી સિસ્ટમ પણ ત્યાંથી લઈ ગયા હતા। આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તે બાદ તપાસ શરૂ કરતા શંકરગીરી બાપુને તેમના જે અપહરણ કરી ગયા હતા તેના ચુંગલમાંથી છોડાવી સિહોરી પોલીસ મથકે લાવ્યા હતા। અત્યારે તો સિહોરી પોલીસે એસપી અક્ષયરાજ મકવાણા સહિતનો કાફલો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તમામ જે હકીકત હતી તેના આધારે શંકરગીરી બાપુની ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી સોનલ। જી રોહિત, આભાર તમામ વિગતો માટે।